છેલ્લા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ જઈએ. ઓહો ભાઈ આ તો ઇન્ટેલિજન્ટ છે એમ. એ ખબર ના પડી, ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું નથી કે જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી. ભાષા છે પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાયની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ. અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી અને આપણી ભાષા છૂટતી ગઈ. આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી, વિરાસત પકડીને આપણે ચાલવું છે. ગુજરાતી અને ગુજરાતી ભાષા, ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ. ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે. માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો આગ્રહ કહો તો આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ, પણ ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાનું મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ ને એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.